દાહોદમાં સુપ્રીમ કોર્ટના આપેલા એસટી એસસી અનામતમાં પેટા અનામતના ચુકાદાને લઈને ભારત બંધને લઈ દાહોદ બંધનું સમર્થન દલિત અને આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ દાહોદના કેટલાક વેપારીઓએ દુકાનો ખોલી તો હતી, પરંતુ આદિવાસી અને દલિત સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા બાઇક ઉપર નીકળી વેપારીઓને અપીલ ભારત બંધમાં જોડાઈ જાઓ તેવી કરવામાં આવી હતી અને દાહોદ બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જોકે કેટલાક યુવકો જબરદસ્તીથી દુકાનો બંધ કરાવવા આવતા શહેર પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ વેપારીને દુકાનો બંધ કરવા જોર જબરદસ્તી નથી કરી શકતા. શાંતિ અને સ્વૈચ્છિક રીતે દુકાનદારોને અપીલ કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે બંધ કરાવવા નીકળેલા લોકોને દેખી કેટલાક દુકાનદારો ખુલ્લી દુકાનને બંધ પણ કરી દેતા હતા, જેમાં દાહોદના એમજી રોડ, પડાવ, ગાંધી ચોક, તળાવ, જનતા ચોક, ગોધરા રોડ, સ્ટેશન રોડ, યાદગાર ચોક, એસવી પટેલ રોડ, બિરસા મુંડા ચોક, બાબા સાહેબ આંબેડકર ચોક, ગોદી રોડ, ચાકલિયા રોડ જેવા વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા, જેમાં કેટલાક વેપારીઓએ તો બંધને લઈને પોતાના ધંધા રોજગારથી અળગા રહ્યા હતા. જ્યારે દુકાન બંધ કરાવ્યા બાદ આદિવાસી અને દલિત સમાજના અલગ અલગ સંગઠનોના આગેવાનો બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા આગળ ભેગા થયા હતા, જ્યાં પ્લે કાર્ડ બતાવી સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરાવતા પ્લે કાર્ડ દર્શાવવામાં આવ્યા હતા અને કેન્દ્ર સરકાર વિરોધી નારાઓ મારી કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર બંધ બારણે સુપ્રીમ કોર્ટનો સહારો લઈ અને અમારા આરક્ષણ ઉપર તરાપ મારી રહી છે. તેને અમે એસટી એસસી સમાજના લોકો ચલાવી લેશું નહીં અને કેન્દ્ર સરકારને અનામત વિરોધી સરકાર ગણાવી સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને દલિત અને આદિવાસી સમાજના લોકોએ બાબા સાહેબને ફૂલહાર કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી ત્યાંથી રેલી સ્વરૂપે ભેગા મળી અને યાદગાર ચોક, એસવી પટેલ રોડ થઈને બિરસા મુંડા ચોક ખાતે ભેગા થયા હતા અને ત્યાં પણ કેન્દ્ર સરકારના આપેલા પેટા અનામતનો વિરોધ કરી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યાં હાજર દલિત અને આદિવાસી સમાજના લોકોએ બંધના આહવાનમાં જોડાયેલા વેપારી બંધુઓ, એસટી એસસી અને ઓબીસી તેમજ માઇનોરિટી સમાજના લોકો પણ તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોલીસ પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર કરી તેમને યાદ કરી તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન જે રાખવામાં આવ્યું હતું, એમાં અમારું દાહોદ સંપૂર્ણ સમયપણે બંધ છે. તમામ વેપારી મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. તમામ સમાજના આગેવાનો, તમામ પક્ષના આગેવાનો સૌ સાથે મળી અમે એક બીડું ઉઠાવ્યું છે. જે સરકારે એસટી અને એસસી વિરુદ્ધ જે એક્ટ જાહેર કર્યો છે, પાછલે બારણે સુપ્રીમ કોર્ટને આદેશ કરીને ખોટો જે અમારા એસટી અને એસસી વિરુદ્ધ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે. અમારા આદિવાસી અને એસસી સમાજમાં સરકારે ભાગલા પાડવાની કોશિશ કરી છે. આ અમે ચલાવી લેવાના નથી. આવતા દિવસોમાં અમે સરકારને છોડવાના પણ નથી
આની અંદર જો સરકારે યોગ્ય સ્ટેટમેન્ટ આપી સંસદની અંદર અમને ખાતરી આપે કે આવા કોઈ પણ બંધારણમાં ફેરફાર થશે નહીં, આવા કાયદામાં કોઈ પણ સુધારો થશે નહીં, એવું સંસદની અંદર સરકારે બાંયધરી અને ખાતરી આપવી પડશે અને એમને અધ્યાદેશ જાહેર કરવો પડશે. જો સરકાર આવું નહીં કરે તો અમે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજના આગેવાનો મળી, સમગ્ર લોકો મળી અમે સરકારને છોડશું નહીં, રસ્તા રોકો આંદોલન કરશું, જેલ ભરશું. આવા અમે યોગ્ય નિર્ણયો સૌ સાથે મળીને અમે લેશું. આજે દાહોદની અંદર સૌ વેપારી મિત્રો અમને સાથ સહકાર આપ્યો, તમામ પાર્ટીના આગેવાનોએ સાથ સહકાર આપ્યો, તમામ સમાજના આગેવાનોએ અમને સાથ સહકાર આપ્યો. તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય સંવિધાન, જય જોહાર. એટલે કહી શકાય કે ભારત બંધની અસર દાહોદ જિલ્લામાં આંશિક રીતે જોવા મળી હતી. કેટલીક જગ્યાઓ ઉપર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેમાં ફતેપુરા, ઝાલોદ, લીંબડી, સુખસર, સંજેલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં મહદ અંશે બંધ જોવા મળ્યા હતા અને ગરબાડા, લીમખેડા, સિંગવડ, દેવગઢ બારિયા, ધાનપુર, પીપલોદ જેવા ગ્રામ્ય વિસ્તારો ખુલ્લા જોવા મળ્યા હતા. કે ભારત બંધના આહવાનને લઈને દાહોદ જિલ્લામાં બંધની અસર મિશ્ર પ્રતિસાદમાં જોવા મળી હતી. જો આપે ડીએનએ ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને અમારી સાથે જ જોડાયેલા રહો. તેમજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ ડીએનએ ન્યૂઝને ફોલો અને લાઇક કરો. તેમજ વિડીયોમાં હાલ આટલું જ. ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.